કેમ છો મિત્રો? જય માતાજી. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. ટાઈમ બહુ બધો થઈ ગયો છે. આઈ થિંક 5-6 દિવસ જેવા થઈ ગયા હશે. મારી લાઈફના પણ એટલા બધા ઇશ્યુ હતા, એની લાઈફના બી હતા, અને બધું બહુ બધું મિક્સ મેચ થઈ ગયું છે. બટ હવે બેક ટુ નોર્મલ લાઈફ આવવાની જરૂરત છે, કારણ કે બહુ બધું ત્રમણ થઈ ગયું છે. કામમાં બી આ બધું ગોળ ચાલે છે. બટ એની બી તમે બધા પણ મારી ફેમિલી જ છો, અને તમારા બધાની સાથે રહેવું પણ મારે જરૂરી છે. તો એટલે આજે વિચાર્યું કે ચલો પાછો કેમેરો ઉચકી લઈએ અને તમારા બધાની સાથે પાછા કનેક્ટ થઈ જઈએ. તો બસ શરૂઆત કરી દીધી છે વિડીયો બનાવવાની, અને વચ્ચેના ટાઈમમાં બી મારાથી જેટલું શૂટ નથી જ કર્યું, કારણ કે આખો દિવસ હું બહાર રહેતી હતી. હું મારા ઘરે પણ નથી આવી શકતી, હું બહાર જ મારી ફ્રેન્ડના ઘરે જ રહેતી હતી. અને થોડીક નોર્મલ થઈ છું અત્યારે, અને અત્યારે હું મારા ઘરે આવી છું. અને જે ટાઈમે રહેતી હતી તો મારા બંને ડોગ્સ તો રહે જ છે. ઇટ મીન્સ કે એ લોકો મારા વગર રહી લે છે, એટલે હું કેમેરામાંથી જોઈ લેતી હતી અને બધું કરતી હતી. તો હું તમને બાર્બી બની અને જે સેજલનો ડોગ હતો બમ્બલબી, એને બી તમને હું બતાવી દઉં. તો અહીંયા છે અમારા બાર્બી મેડમ, જેને મેં અત્યારે જ ગ્રૂમિંગ કરી નાખ્યું છે, કારણ કે હેરફોલ બહુ જ થતું હતું. તો છેલ્લે કંટાળીને એને બધા જ હેર રિમૂવ કરી દીધા છે. અહીંયા છે અમારા બની મેડમ, જેને પણ નાઈને હવે ઠંડી લાગે છે, તો હવે હું એની કોમ કરી દઈશ. અને અહીંયા છે બમ્બલબી. એ બમ્બલબી એ બબુ. હા, તો એ બી અહીંયા છે. બની તો આના માટે પણ હવે બીજું ઘર શોધાઈ રહ્યું છે, કારણ કે આ મેડમ આ ભાઈને એક્સેપ્ટ નથી કરતા કે તું મારા ઘરે કેમ આવ્યો, અને ગમે ત્યારે બટકા મારી લેવાની મને બીક રહે છે. તો જેથી કરીને હવે હું આની બી બીજા ઘરની વ્યવસ્થા કરી રહીશ ઇન શોર્ટ ટાઈમ. આ પણ અહીંયાથી જતો રહેશે તો દુઃખ થશે, બટ હવે શું કરીએ, મંજૂર જે હોય ભગવાનને, અને જે ઘરમાં લખેલું હશે એ ઘરમાં આ પણ જશે. બની અને અમારા બની મેડમ તો બસ મજા આવી ગઈ છે, ઊંઘમાં છે. બાર્બી મેડમની બી મજા આવી ગઈ છે, એટલે એ પણ ઊંઘમાં છે. અને હું અહીંયા ટેન્શનમાં છું કે આખો મંથ કેવી રીતે જશે, શું થશે, બહુ બધા આમ થાય છે. પણ હવે જોઈએ, આગળ તો બધું જ પડશે, કંઈક ને કંઈક તો કરવું જ પડશે. તો બસ હવે જોઈએ, ઉઠીએ, કંઈક કરીએ, અને જે કરીશ એ બસ એ થશે તો શેર કરીશ. મળીએ આગળ. જે બમ્બલબી હતું એનું બી ઘર મળી ગયું છે, અને આને બી મેં જ્યાં મોકલવાનું હતું ત્યાં મોકલી દીધું છે. જે ત્યારે ટાઈમ મળશે ત્યારે એના વિડીયોઝ ને ફોટોઝ પણ હું તમારી જોડે શેર કરીશ. તો હમણાં સાંજનો ટાઈમ થઈ ચૂક્યો છે, અને મારે જવું છે બારે. અને અહીંયા છે ચમલું, તો અહીંયા છે ચમલું અંદર બીને બેસી ગયું છે, કારણ કે હું બંનેને ખીજવાઈ બંને બહાર નીકળી પડતા હતા. એટલે જીરી વારે બસ બહાર જ જવું છે. બહાર છે ને તો બધા કૂતરાઓ છે, તે આ લોકોને એક્સેપ્ટ કરતા નથી. ઓલ ટાઈમની પ્રોબ્લેમ જ છે, તો એ સમજતા નથી. તો કંઈ નહીં, આપણે બહાર જઈએ અને બહાર જઈએ બતાવીએ. તો આ છે કાલુપુરનું માર્કેટ. મારે ચોખા પત્તી ગયા હતા અને મરચું નહોતું ઘરમાં, તો બસ એ લેવા માટે આવી હતી હું. તો બીજો દિવસ થઈ ગયો છે, અને ગરમીમાં ઠંડક આપે એવો મસ્ત ઠંડો શેરડીનો રસ પીવા બેઠા છે, અને જઈએ છીએ મંદિરે. તો ક્યાં મંદિરે જઈએ છીએ? અંદરથી બી અલગ લાગે છે, ઉપરથી બી અલગ લાગે છે. બતાવું શેરડીનો રસ્તામાંથી કાઢ્યો છે પણ. તો ત્યાં કોઈ જાતનો સમય જ ના બચ્યો, અને પાછા ઊભા રહી ગયા છે શેરડીનો રસ પીવા માટે. તો મારે તો નથી પીવું, કારણ કે મેં આટલું બધું પાણી ફિનિશ કરી ગઈ છું, અને ગુટ્ટા જેવું પેટ કરી દીધું છે. અહીંયા મસ્ત આમ શેરડીનો રસ થાય છે. ઉનાળામાં તો શેરડીનો રસ પીને જ પેટ ભરવાનું હોય છે, જેનાથી ગ્લુકોઝ પણ મળે અને એનર્જી પણ વધે. આટલી કાળઝાળ ગરમીમાં પણ આ લોકો પગપાળા ચાલીને માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા, એટલે મને પણ થયું કે હું પણ જય માતાજી બોલી દઉં, અને તમે બધા પણ કહી દેજો. તો અહીંયા બાર્બી મેડમની દવા પીવા પડી તો કહેજો, મેં નહીં બતાવ્યા. ચાલો આવતો અહીંયા કમ. હવે બાર્બુ મેડમ છે ને વાળ એમ તો બિચારીના પૈસા નહીં, પણ તો હવે વાળ બહુ જ ખરે છે, એટલે દવા પીવડાવીએ. મજા આવી લે, મજા આવી યાર તો દવા પીવાની. હા તો સાફ કરે છે દવા, મેં ખોટી મહેનત કરી. આ મેડમ નું હવે ખાવાનું જ નહીં પડતું. હવે 2 ml કાઢવાની એક દવાની બોટલ. તમે જો કેટલી એન્ટિક છે, આમ કરીને આમ માપવાનું છે કે શું છે ખબર નહીં પડતી. આવી રીતે કરે એટલે દવા ઉપર આવે. એકને 5 ml આપવાની છે, અને એકને 2 ml આપવાની છે. અને તો આ કાઢી લીધી છે બની માટેની દવા. ચાલ બની આવતી રહે. તને ભાવે? હા કૂતરું
ઊંઠું જ જાય, ઊંધું જ જાય મારું બેટું. લે ये क्या हुआ मुँह खोलो कुकू. અલા અલા કાં નાખ્યું તે? આ હું કર્યું? દવા પીધી કે નાકમાં એ કર્યું? આવું થાય બોલો. જો આ મેડમને દવા એટલી ભાવી કે આની પાસેથી બી પીવાની ટ્રાય કરે છે. ક્યાં પડી તારી દવા? અહીંયા સુધીનો જ હતો આ વિડીયો ઘણા દિવસો ખેંચાઈ ગયો છે, કારણ કે હાલાત અને કન્ડિશન તમને બધાને પણ ખબર છે અને શું હતું, અને એ બધામાં બી બધું વસ્તુ મેનેજ કરવું તો બહુ જ ટફ થઈ જતો હતો. તો બી થાય એટલું મેં નાના ક્લિપ્સો શૂટ કરી છે, કારણ કે અડધો ટાઈમ મારો પણ એની યાદોમાં ને બધામાં જ જતો રહેતો હતો. પણ હવે લાઈફને નોર્મલ કરવાની જરૂર છે. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, અને એ માણસ હંમેશા અહીંયા રહેવાનું છે. અહીંયાથી ના તો એને કોઈ કાઢી શકે છે, ના એની બીજું કોઈ જગ્યા લઈ શકે છે. બસ હું એટલું જ કહેવા માગું છું. અને વાતો અને અફવાઓ તો ઘણી બધી છે, તમારા બધાના ઘણા બધા ક્વેશ્ચન છે, મને ખબર છે, પણ અમુક ક્વેશ્ચનો મારા પણ છે જેના જવાબ મારી પાસે પણ નથી. એટલે મારા પણ ક્વેશ્ચનોનો જવાબ આપવાવાળું કોઈ નથી. જે ટાઈમે મને જાણવા મળશે તો હું તમારા બધા સુધી જરૂરથી પહોંચાડીશ. જરૂરથી કોઈક ના કોઈક રીતે હું તમારા સુધી બધા ક્વેશ્ચનના આન્સર આપીશ. અને બીજું એ જ કહેવું કે વાતો અફવાઓથી દૂર રહો, બસ પ્રાર્થનાઓ કરો, સારા શું કે નાયરાના માટે આશીર્વાદ આપો. બીજું હું કંઈ જ કહેવા નથી માગતી, જેથી કરીને એ છોકરીનું ફ્યુચર સચવાઈ જાય. અને બસ આ વિડીયોનો અહીંયા જ અંત કરું છું. મારે પણ હવે નોર્મલ લાઈફમાં આવવું જરૂરી છે. વિડીયોઝને જે મારી કન્ટિન્યુટી ચાલે છે, મારી એ કન્ટિન્યુટીમાં પાછા આવવું પડે એવું છે, કારણ કે બહુ બધો બ્રેક પડી ગયો છે, અને બ્રેકને મારે પણ હવે કવર કરવાની જરૂરત છે. તો હું પણ મારી લાઈફમાં નોર્મલી થાઉં છું, અને તમે બધા પણ થાઓ એવી વિનંતી કરું છું. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો, લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.